મહાપુરુષ, આપનું બળ અપરિમેય છે, આપનું સાહસ શ્લાઘનીય છે, આપની યુદ્ધ કળા સર્વશ્રેષ્ઠ છે. ખરેખર હરિવાહન જેવા સમ્રાટ રાજાને પરાજિત કરી આપે આપની તેજસ્વીતા સિદ્ધ કરી. મહારાજા શુભમતીએ દશરથના ખભે બે હાથ મૂકી દશરથના પરાક્રમને બિરદાવ્યું અને યુદ્ધ ભૂમિ પર દશરથે શુભમતીને તેમજ જનકને બાજુ પર ઊભા રાખી એકલા જ હાથે હરિવાહન વગેરે રાજાઓને પરાસ્ત કર્યા અને તે જોઈને શુભમતીનું હૃદય નાચી ઉઠ્યું. રાજન, આ વિજય આપની સુપુત્રીને આભારી છે. જો તેમણે કુશળતાથી રથનું સારથીપણું ન કર્યું હોત તો વિજય પ્રાપ્ત થવો ઘણો જ દુષ્કર હતો. હે પરાક્રમી, મેં મારી નજરે રણ સંગ્રામ જોયો છે. તમારું પરાક્રમ અદ્વિતીય છે. હવે તો તમારે તમારા નામ ગોત્ર બતાવવા જ પડશે. સાંભળીને દશરથ હસી પડ્યા અને જનક પણ હાસ્યને દબાવી ન શક્યા. ચાલો હવે રાજ મંદિરે, ત્યાં શાંતિથી બધી વાત કરીશું. દશરથે શુભમતીનો હાથ પકડ્યો અને બંને રથમાં ગોઠવાઈ ગયા. પિતાની બાજુમાં આવીને કૈકેયી પણ રથમાં ગોઠવાઈ ગઈ અને રથ નગર તરફ દોડવા લાગ્યું. પાછળ ચતુરંગી સૈન્ય પણ હરિવાહન વગેરે રાજાઓને કાષ્ઠના પિંજરામાં પૂરીને ચાલવા લાગ્યું. નગરવાસીઓ દશરથ પર પુષ્પની વૃષ્ટિ કરતા કરતા હર્ષોન્મત થઈ રાજમાર્ગો પર નૃત્ય કરવા લાગ્યા. રાજ મંદિરે આવી શુભમતી, દશરથ, જનક વગેરે સ્નાનાદિથી નિવૃત્ત થયા અને સાથે જ બેસીને ભોજન કર્યું. રાજ મંદિરના ભવ્ય ચોકમાં 3 સિંહાસન ગોઠવાઈ ગયા હતા અને પાછળ ભદ્રાસન ગોઠવી દેવામાં આવ્યા હતા. શુભમતી, દશરથ અને જનક સિંહાસન પર ગોઠવાઈ ગયા અને કૈકેયી પોતાની માતા સાથે પાછળ ભદ્રાસન પર બેસી ગઈ. રાજન, પહેલાં તો મારે ક્ષમા માંગવી જોઈએ કે મેં આપને કષ્ટમાં નાખ્યા. એક ક્ષમા ત્યારે આપવામાં આવશે કે જ્યારે કષ્ટ આપનાર પોતાની સાચી ઓળખાણ આપશે. રાજા શુભમતીએ ગંભીર બનીને કહ્યું, પરંતુ ગંભીર વચને હાસ્ય રેલાવી દીધું. એ ઓળખાણ આપને મહારાજા જનક આપે તો ચાલશે? જરૂર જરૂર. દશરથે જનકની સામે જોયું અને બંને મિત્રોના મુખ હસી પડ્યા. આ મહાપુરુષનું નામ છે દશરથ, અયોધ્યાના અધિપતિ. સાંભળીને શુભમતી સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને કૈકેયી આશ્ચર્ય સાથે આનંદના સાગરમાં જઈ પડી અને મહારાણી તો રાજીની રેડ થઈ ગઈ. જી હા, આપના જમાઈ અયોધ્યાપતિ મહારાજા દશરથ છે. વાત કંઈક સમજાતી નથી. કારણ કે આપે જાણ્યું છે કે દશરથનો વધ થયો છે. સાચી વાત છે, પરંતુ તે ખોટી વાત છે. વધ દશરથની મૂર્તિનો થયો છે. દશરથ તો બિભીષણના આગમન પૂર્વે અયોધ્યાથી અલોપ થઈ ગયા હતા. તો તે બિભીષણ ઘણો ઠગાયો. સાચે જ, હજુ પણ એ તો ભ્રમણામાં જ છે. દશરથ વધથી તે નિશ્ચિંત બની ગયો છે. જનકે ત્યારબાદ બધી જ વાત વિસ્તારથી કહી સંભળાવી અને સાંભળીને શુભમતી, કૈકેયી અને મહારાણી આશ્ચર્ય, કુતૂહલ અને આનંદ અને હર્ષની મિશ્ર લાગણીઓ અનુભવી રહ્યા. રાત્રિ ઘણી વીતી ગઈ હતી. બીજી વાતો આગલા દિવસ પર મુલતવી રાખી સહુ જુદા પડ્યા. દશરથનું શયન મંદિર વિશિષ્ટ પ્રકારની સજાવટથી શણગારવામાં આવ્યું હતું. સેંકડો પુષ્પમાળાઓ બાંધવામાં આવી હતી. સેંકડો દીપક માળાઓ પ્રગટાવવામાં આવી હતી. છત પર નયનરમ્ય ચિત્રો આલેખવામાં આવ્યા હતા અને ધરાતલ પર બહુમૂલ્ય ગાલીચા બિછાવવામાં આવ્યા હતા અને દિવાલો પર 64 પ્રકારના શૃંગાર ચિત્રો આકર્ષી રહ્યા હતા. મધ્ય ભાગમાં 2 નમૂન કોતરણીવાળો પર્યંક ઢાળવામાં આવ્યો હતો. દશરથની સાથે કૈકેયીએ શયનખંડમાં પ્રવેશ કર્યો. પરિચારિકાઓએ હર્ષથી સ્વાગત કર્યું અને ગાયક વૃંદે પોતાનો કાર્યક્રમ આરંભ્યો. વીણાના તાર ઝણઝણી ઉઠ્યા. મૃદંગનો મીઠો ધ્વનિ અવકાશમાં ફેલાઈ ગયો. નર્તિકાની દેહલતા આકાશમાં ઉડવા લાગી. રાત્રિ ઘણી વીતી ગઈ હોવાથી નૃત્ય, ગાયન, વાદન બધું જ અલ્પ સમયમાં બંધ કરવામાં આવ્યું. દશરથે સહુને યોગ્ય પુરસ્કારથી નવાજ્યા. ગાયક વૃંદ દશરથ કૈકેયીને પ્રણામ કરીને રવાના થયું અને શયનખંડમાં રહ્યા માત્ર દશરથ અને કૈકેયી. થોડીક ક્ષણો મૌનમાં વીતી. પછી દશરથે કહ્યું, દેવી, તમારી યુદ્ધ કળા પર હું પ્રસન્ન થયો છું. નાથ, આપની વીરતા આગળ મારી યુદ્ધ કળા તુચ્છ છે. મારી વીરતા તો તમારા રથ ચાલનની કુશળતા પર નભી હતી.
આપની વીરતાએ મારી કુશળતાને જાગૃત કરી હતી દેવ. ગમે તે હો, પરંતુ રથ હંકારવાની આવી અજોડ કળા પર મારું હૃદય ઓવારી જાય છે દેવી. અયોધ્યાપતિ તેના પુરસ્કાર રૂપે કોઈ વરદાન માંગવા કહે છે. આપ માંગો, જે વરદાન માંગવું હોય તે માંગો. એ અયોધ્યાપતિની ઉત્તમતા છે. દેવી, તમે વરદાન માંગો. હમણાં જ હા દેવી, હમણાં જ માંગો. અયોધ્યાપતિનું વરદાન હમણાં અયોધ્યાપતિ પાસે રહે. હું અવસરે માંગીશ. જેવી દેવીની ઈચ્છા. દીપકો ઝાંખા થવા લાગ્યા. મધ્યરાત્રિ થઈ ચૂકી હતી અને કૈકેયીએ શયનખંડના દ્વાર બંધ કર્યા. રાજ મંદિરના પ્રહરીએ ત્રીજો પ્રહર શરૂ થયાનો નાદ કર્યો. કૌતુક મંગલમાં પૂરા 4 મહિના વીતી ગયા અને શુભમતીના રાજ કુટુંબમાં આનંદ મંગલ વર્તાઈ ગયું. મિથિલાપતિએ એક દિવસ અવસર જોઈ દશરથને કહ્યું, રાજન, થોડા દિવસથી મનમાં એક વિચાર આવ્યા કરે છે. શું વિચાર આવે છે રાજન? મિથિલા જવાનો. મિથિલા તો જવાશે, શું ઉતાવળ છે? અહીં રહેવાનું હવે શું પ્રયોજન છે? પ્રયોજન વિના અન્ય સ્થાને રહેવું બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત ન ગણાય. દશરથ વિચારમાં પડી ગયા. મિત્રના વિરહની કલ્પનાથી તેમના મુખ પર ગંભીરતા અને ગ્લાનિ આવી ગયા અને તે જોઈ જનક બોલ્યા, રાજન, આપને હજુ અયોધ્યા જવું ઠીક નથી. જ્યારે મારા માટે મિથિલામાં કોઈ ભય નથી, માટે મને અનુજ્ઞા મળવી જોઈએ. તમારી વાત બુદ્ધિમાં જ જચે છે, પરંતુ હૃદય તમને જવા દેવા નથી ચાહતું. જનક અને દશરથનો વાર્તાલાપ ચાલી જ રહ્યો હતો અને ત્યાં જ મહારાજા શુભમતી આવી પહોંચ્યા. 2 રાજેશ્વરો સાની મસલત કરી રહ્યા છે. જુઓ ને રાજન, આ મિથિલાપતિ તો મિથિલા જવાનું કહે છે. મિથિલા તો જવાનું જ છે, ઉતાવળ શું છે? રાજ્યને લાંબો સમય સૂનું મૂકવું ઠીક નહીં. તે વાત તો ઠીક છે, પરંતુ મિથિલાનું મંત્રીમંડળ વફાદાર છે, પછી ચિંતા શા માટે કરવાની? મંત્રીમંડળની વફાદારી વિશે બેમત તો નથી, પરંતુ મિથિલાની સ્મૃતિ થઈ આવી છે, તે સહન નથી થતી. એ વાત પણ સાચી છે રાજન. મિથિલાની પ્રજાનું ક્ષેમ કુશળ તે મારું જ ક્ષેમ કુશળ. જનકનું મિથિલા પ્રયાણ નક્કી થઈ ગયું અને રાજા શુભમતીએ સેંકડો હાથી, ઘોડા અને વિશાળ પરિવાર સાથે વિદાય આપી. દશરથ જનકને ભેટી પડ્યા અને બંને મિત્રોની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શુભમતીનું હૃદય પણ ભરાઈ આવ્યું અને જનકનો રથ ગતિશીલ બન્યો. રાજન, કૌતુક મંગલને ભૂલી ન જશો. રાજા શુભમતીએ ગદગદ સ્વરે જનકને કહ્યું, કૌતુક મંગલ તો જીવનનું અવિસ્મરણીય સંભારણું બની ગયું છે રાજન. આપને મિથિલા પધારવાનું મારું આમંત્રણ છે. જરૂર, અવસર આવ્યે મિથિલા જરૂર આવીશ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રથની ગતિ તીવ્ર બની અને થોડી જ ક્ષણોમાં રથ દૂર નીકળી ગયો. અયોધ્યાથી ગુપ્ત વેશમાં નીકળી જવું, મિથિલામાં જનકને મળવું, જનકનું પણ ગુપ્તવાસમાં સાથીદાર બનવું, જંગલોમાં ભટકતા ભટકતા કૌતુક મંગલ નગરમાં આગમન થવું, કૈકેયીના સ્વયંવરનું રચાવું, સ્વયંવરમાં પોતાનું જવું અને કૈકેયીનું પોતાના ગળામાં માળા રોપણ કરવું, હરિવાહન વગેરે રાજાઓનું પરાજિત કરવું અને જનકનું મિથિલા તરફ પ્રયાણ કરવું. દશરથના મનઃ ચક્ષુ સામે ક્રમશઃ એક પછી એક દ્રશ્યો દેખાવા લાગ્યા. બિછાનામાં પડવા છતાં તેને નિદ્રા નહોતી આવતી અને ભૂત ભાવિના વિચારોમાં આજે તે દોડી રહ્યો હતો. ક્યારેક આનંદ, ક્યારેક ખેદ, ક્યારેક અતીતના સ્મરણની મધુરતા, તો ક્યારેક ભાવિના અસ્પષ્ટ ચિત્રની વિષમતા. દશરથના મનની આ દુવિધા કૈકેયી પારખી ગઈ અને તેણે પૂછ્યું, સ્વામીનાથ, આજે આપને નિંદ્રા નથી આવતી? સાચી વાત છે દેવી. અયોધ્યાપતિને કઈ ચિંતા સતાવી રહી છે? ચિંતા? હા, ચિંતા. દેવીના મિલન પછી કોઈ જ ચિંતા રહી નથી. તો પછી નિંદ્રા દેવીનું મિલન કેમ થતું નથી? એક વિચાર કરી રહ્યો છું. મારાથી છુપાવવા જેવો ન હોય તો એ વિચાર મહારાજા પ્રગટ કરે. દેવીથી છુપાવા જેવું શું હોય? ઘણું બધું. એ કેવી રીતે? સ્ત્રીઓથી ઘણું બધું છુપાવ્યા વગર અયોધ્યાનું રાજ્ય ન ચલાવી શકાય. ઓહો, રાજનીતિમાં તમારું અધ્યયન ઘણું જ ઊંડું છે. હવે મૂળ વાત કહેવા કૃપા થાય. મૂળ વાત છે કૌતુક મંગલ છોડવાની, પછી કોઈ એક નવું રાજ્ય પ્રાપ્ત કરવાની. રાજ્ય પ્રાપ્ત કર્યા પછી
અને ત્યાં દીર્ઘકાળ રહેવાની. તો અયોધ્યા જવાનું ક્યારે? હજી તો અયોધ્યા જવાની ઘણી વાર છે. તો ત્યાં મહાદેવી અપરાજિતા અને સુમિત્રાનું શું? નવા રાજ્યની સ્થાપના થતાં જ બોલાવી લઈશું. કયા રાજ્ય પર અયોધ્યાપતિની દ્રષ્ટિ થરી છે? એ નવું રાજ્ય છે મગધ. નાથ, આપના જેવા પરાક્રમી માટે મગધનું રાજ્ય પ્રાપ્ત કરવું સુલભ છે. તેના માટે વિશિષ્ટ યોજના બનાવવી પડશે. જરૂર. મગધ સમ્રાટ યશોધરને પરાજિત કરવો યોજના વિના દુષ્કર છે. દેવી કઈ કઈ જ આ યોજના બનાવે. મહારાજા દશરથે મગધ પર આક્રમણની યોજના બનાવતા કૈકેયીને કહ્યું, એ કાર્ય તો અયોધ્યાપતિનું છે. હું તો અયોધ્યાપતિની છાયા માત્ર છું. જનકના મિથિલા ગમન પછી દશરથને વધુ સમય સ્વસુર ગૃહે રહેવાનું ઉચિત ન લાગ્યું અને બીજી બાજુ અયોધ્યામાં જવું પણ ઠીક ન લાગ્યું. આ પરિસ્થિતિમાં તેની દ્રષ્ટિ નવા જ રાજ્ય ઉપર વિજય મેળવી લેવા માટે દોડી. તેણે તે માટે મગધનું રાજ્ય પસંદ કર્યું. નાના નાના રાજ્યો પર વિજય મેળવવામાં પોતાના વીર્ય અને પરાક્રમનું અપમાન જેવું તેને લાગ્યું. તેણે પોતાનો વિચાર કૈકેયીને કહ્યું અને કૈકેયી એક અસાધારણ સ્ત્રી રત્ન હતું. તેના જીવનમાં સતીત્વ અને વીરત્વનો સમન્વય થયેલો હતો. તેની બુદ્ધિ સૂક્ષ્મ હતી અને તેની યોજના શક્તિ અદ્ભુત હતી. જે કાર્ય તે માથે લેતી તેને સાવધાનીપૂર્વક નિષ્ઠાથી પાર પાડવાની તેનામાં ક્ષમતા હતી. પતિની ઈચ્છા મગધનું રાજ્ય લેવાની જાણી કૈકેયીનું મન તેની યોજનામાં પરોવાઈ ગયું. મહારાજા સુગમતીએ પણ જ્યારે દશરથનો આ મનોરથ જાણ્યો ત્યારે તેઓ દશરથને મળ્યા અને તેમના વિચારો જાણી લીધા. મગધ અભિયાનમાં સર્વ પ્રકારની સહાયતા કરવા માટે વચન આપ્યું અને બીજી અનેક પ્રકારની યુદ્ધ સંબંધી વાર્તા વિચારણાની અંતર્ગત ઉત્તરાપથના સમ્રાટ હરિવાહન વગેરે રાજાઓને સન્માનપૂર્વક મુક્ત કરી દેવાનું વિચારાયું. અને ત્યારબાદ દશરથે હરિવાહન સાથે મંત્રણા કરવી તથા મગધ અભિયાનમાં હરિવાહનનો પૂર્ણ સહયોગ લેવો એ પણ નક્કી થયું. બીજે જ દિવસે સુગમતી દશરથને લઈને કારાવાસમાં પહોંચ્યા. કારાવાસના દ્વાર પર બે લોહ પુરુષો નગ્ન ખડગ સાથે પહેરો ભરી રહ્યા હતા. મહારાજા સુગમતીનું આગમન થતાં પ્રહરી ખસી ગયા અને ઝૂકીને પ્રણામ કર્યા. કારાવાસના દરવાજા ખોલી દો. સુગમતીએ આજ્ઞા કરી અને તરત જ એક પ્રહરી આગળ થયો અને એક પછી એક એમ 3 દરવાજા ખોલી નાખ્યા. સુગમતીએ ઈશારો કર્યો અને પ્રહરી ત્યાંથી ચાલ્યો ગયો. કારાવાસની એ કોટડીમાં ઉત્તરાપથનો સમ્રાટ હરિવાહન એક બિછાના પર પડ્યો હતો. જાણે પાંજરામાં પુરાયેલો સિંહ સૂતો હોય તેવો તે લાગતો હતો. કારાવાસના દરવાજા ખુલવાનો અવાજ સાંભળી તેની દ્રષ્ટિ દ્વાર પર રાખી. કોણ આવી રહ્યું છે? અને જ્યાં તેણે સુગમતી અને દશરથને જોયા તે ઊભો થઈ ગયો અને સામે આવ્યો. સમ્રાટનું હું શુભ સ્વાગત કરું છું. સમ્રાટ તો હું નથી, આ વીર પુરુષ છે. નહીં રાજન, હું તો ઉત્તરાપથના સમ્રાટનો મિત્ર છું. મહારાજા દશરથ બોલ્યા અને મૌન છવાયું. દશરથ તો સૂક્ષ્મ દ્રષ્ટિથી હરિવાહનના તેજસ્વી ચહેરાને જ જોઈ રહ્યા. સમ્રાટ આજથી કૌતુક મંગલના માનનીય અતિથિ છે. હું વિનંતી કરું છું કે તેઓ રાજમહેલમાં પધારે. મહારાજા શુભમતીનો આગ્રહ હું સ્વીકારું છું. સુભમતી અને દશરથ હરિવાહનને લઈ કારાવાસની બહાર નીકળ્યા. કારાવાસના અધિપતિને આજ્ઞા કરી કે અન્ય રાજાઓને પણ મુક્ત કરી રાજ્યના અતિથિ રૂપે તેમનું સન્માન કરવું. કારાવાસના અધિપતિએ આજ્ઞાનું પાલન કર્યું અને યુદ્ધ કેદી રાજાઓને રાજ સન્માન્ય અતિથિ રૂપે રાજ્યના અતિથિ ગૃહમાં લઈ જવામાં આવ્યા. સ્નાન, ભોજન આદિ કૃત્યોથી પરવારી રાજા સુભમતી સમ્રાટને લઈને દશરથના આવાસમાં પધાર્યા. દશરથે બંને પૂજ્યોનું યથોચિત સ્વાગત કર્યું અને યોગ્ય આસને બિરાજિત થવા વિનંતી કરી. રાજન, હું ક્યારનો વિચારી રહ્યો છું કે આ મહાન વીર પુરુષ કોણ છે. હજી સુધી મારું સમાધાન કેમ નથી થયું? મારું સમાધાન પણ ઘણું મોડું થયું છે. જો કે વીર પુરુષોનું પરાક્રમ જ તેના ઉચ્ચ કુળ ગોત્રનું પરિચાયક હોય છે. આ પરાક્રમીનું યુદ્ધ કૌશલ જોઈને હું એ અનુમાન કરું છું કે આ વીર પુરુષ કોઈ અસાધારણ પુરુષ છે. સમ્રાટની ધારણા સત્ય છે. તો હવે હું એ જાણવા માંગુ છું કે કયા ઉત્તમ વંશનું આ દેદીપ્યમાન રત્ન છે. ઈક્ષ્વાકુ વંશનો. શું ઈક્ષ્વાકુ વંશનું? જી હા. ઓહો, અયોધ્યાપતિ મહારાજા દશરથ.
સત્ય. સમ્રાટ હરિવાહન સહસા સિંહાસન પરથી ઊભા થયા અને દશરથને પોતાના બાહુપાસમાં લઈ તેમના મસ્તકે વારંવાર ચુંબન કર્યું. દશરથે સમ્રાટના ચરણનો સ્પર્શ કર્યો અને પૂજ્ય ભાવ વ્યક્ત કર્યો. રાજન, કૈકેયીએ ઉત્તમ વંશના પરાક્રમી પુરુષને વરીને યોગ્ય જ કર્યું છે. હવે સમ્રાટના આશીર્વાદ જોઈએ છે. મેં આશીર્વાદ આપવાની મારી યોગ્યતા ખોઈ નાખી રાજન. હું ઓળખી ન શક્યો આ વીર પુરુષને અને અયોગ્ય આચરણ કરી અયોધ્યાના સાથેના મારા પવિત્ર સંબંધોને કલંકિત કર્યા. નહીં પૂજ્ય, એક સ્વમાની રાજેશ્વરને છાજે તે જ પ્રમાણે આપે કર્યું છે. એમ કહેવું અયોધ્યાપતિ માટે શોભારૂપ છે. દશરથ તો સમ્રાટ હરિવાહનને જ જોઈ રહ્યા. હરિવાહન યૌવનને વટાવી ગયેલા હોવા છતાં તેમનું શરીર સશક્ત, કદાવર અને સૌંદર્યશાળી હતું. પ્રતાપની લાલીમાં અને ઐશ્વર્યનું ઓજસ તેમના ભવ્ય મુખારવિંદ પર જગારા મારી રહ્યું હતું. તેમની આંખોમાં શાસન સંચાલનની મુત્સદગીરી અને સૂક્ષ્મતા વર્તાઈ રહ્યા હતા. તેમના વજ્ર જેવા બાહુઓમાં શત્રુનું મર્દન કરવાની તાકાત દ્રષ્ટિ ગોચર થતી હતી. વિશાળ વક્ષઃ સ્થળ પર વિપુલ ભોગ વિલાસની સાક્ષી ભરી રહ્યું હતું. મહારાજા શુભમતીએ સમ્રાટ હરિવાહનને 1 મહિનો કૌતુક મંગલમાં રોકાવા આગ્રહ કર્યો. દશરથે પણ સમર્થન કર્યું અને સમ્રાટના આગ્રહને વશ થવું પડ્યું. દશરથે હવે પોતાની યોજના પાર પાડવાનું કાર્ય આરંભી દીધું.